ભણશે ગુજરાતના નારા તો સરકાર ધડાધડ લગાવે છે, પરંતુ જ્યારે બાળકોના હાથમાં પુસ્તક જ ન હોય ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત? એક તરફ પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયા પાણીની જેમ વેડફાય તો બીજી તરફ શાળા શરૂ થયાને 1 મહિનો વીતી ગયો છે, છતાં અનેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વગર રજળી રહ્યા છે। આ ચોંકાવનારી સ્થિતિ બનાસકાંઠાના નવા બનેલા વાવથરા જિલ્લામાં, જ્યાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલીને સામે આવી ગઈ છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવથરા જિલ્લાના અનેક સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને હજુ સુધી પૂરતા પાઠ્યપુસ્તક મળ્યા નથી। શાળા શરૂ થયાને લગભગ 1 મહિનો વીતી ગયો હોવા છતાં બાળકોના હાથમાં હજુ સુધી પુસ્તક જ નથી આવ્યા। પરિણામે શિક્ષણનું જે ચક્ર છે તે ખોરવાયું છે। શિક્ષણ પણ બેકાબૂ સ્થિતિમાં કામ કરવા મજબૂર બન્યા છે। પ્રાથમિક શાળાઓમાં અનેક ધોરણના વિદ્યાર્થીઓ પુસ્તક વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની સ્થિતિ પણ કંઈ ખાસ સારી નથી, જ્યાં માત્ર 25 થી 30% જેટલા જ પુસ્તકો પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। એટલે સ્પષ્ટ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ હજુ પણ પાઠ્યપુસ્તકની રાહ જોઈ રહ્યા છે। શિક્ષણ તંત્રના હાથમાં હાથ ધરીને બેઠું છે। સવાલ એ છે કે જ્યારે દર વર્ષે પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે ત્યારે બાળકો માટે સૌથી મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તક સમયસર કેમ નહીં પહોંચતા હોય? શિક્ષણના પાયામાં જ જો આવી બેદરકારી હોય અને અવ્યવસ્થા હોય તો ભણશે ગુજરાતનો દાવો કેટલો ખોખલો ગણાય? વિરોધ પક્ષે પણ સરકાર પર તીખા પ્રહાર કર્યા છે। કોંગ્રેસના આગેવાનનું કહેવું છે કે સરકારી કાર્યક્રમ અને ફોટોશૂટ અને જાહેરાતમાં વ્યસ્ત છે, પરંતુ બાળકોની મૂળભૂત શૈક્ષણિક સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। તેમના મતે શિક્ષણના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે અને જમીન પર સ્થિતિ અત્યંત દયનીય છે। આગળ વાત કરીએ પહેલા કોંગ્રેસના આગેવાન માગીલાલ પટેલે શું કહ્યું, સાંભળી લો। ગુજરાતમાં ખાસ કરીને જે શિક્ષણની પરિસ્થિતિ છે એ ખૂબ ભયંકર છે। આમ કહેવાય દેશ લેવલે તો જ્યારે વાત કરીએ તે 100 યુનિવર્સિટીમાં એક પણ યુનિવર્સિટી નથી, પણ જ્યારે દેશની વાતમાં ગુજરાત આવે ત્યારે આજે પણ દેશમાં 15મા ક્રમાંકે શિક્ષણ છે, અને એનું કારણ સરકારની નીતિઓ જ છે। કેમ કે આજ દિવસ સુધી હજી સ્કૂલ ચાલુ થયાને મહિનો થવા આવ્યો છે, પણ પાઠ્યપુસ્તકો નથી આપ્યા। અને પ્રાઇમરી ધોરણમાં 6, 7, 8 કોઈ ધોરણમાં વિજ્ઞાન નથી આવ્યું, કોઈમાં ગણિતમાં નથી આવ્યું, કોઈમાં પર્યાવરણ નથી આવ્યું, કોઈમાં સામાજિક વિજ્ઞાન નથી આવ્યું, અને 9, 10, 11, 12માં તો ફક્ત ને ફક્ત 25 થી 30% પાઠ્યપુસ્તકો આવ્યા છે। અને એમાંય જે કહેવાય કે ગણિત વિજ્ઞાન જે જરૂરિયાતવાળા વિષયવાળા પુસ્તકો છે એ આવ્યા નથી। તો જે સરકારની નીતિ છે ભણશે ગુજરાતને, રમશે ગુજરાતને, આગળ વધશે ગુજરાતને, બધી એમની ખાલી સૂત્રો છે, એમની બોગસ નીતિ છે, એમને શિક્ષણ પ્રત્યે કોઈ ગંભીર નથી। આ લોકો ગુનાહિત બેદરકારી રાખી અને જે શિક્ષણનું અધોપતન કરે છે એ ગુજરાતની પ્રજા એમને ક્યારેય માફ નહીં કરે। આજની તારીખમાં 1 મહિનો થવા છતાં પાઠ્યપુસ્તકો ન આવ્યા હોય તો બાળકો ભણશે કેવી રીતે? પણ સરકાર આ બાબતમાં બેદરકાર રહી અને વિદ્યાર્થીઓ સાથે જે ઘોર અન્યાય કરે છે એ ખરેખર નિરાશાજનક છે, અને આગામી સમયમાં આપણું જે બાળકોનું ભવિષ્ય છે એ મને અંધકારમય લાગે છે। સચિવો દ્વારા અત્યારે પ્રવેશોત્સવ હવે શું કહેશો આ બાબતે? આ સરકારને ખાલી તાયફા અને દેખાડો કરવા સિવાય આજ દિવસ સુધી કંઈ કર્યું નથી। દર વર્ષે આ શિક્ષણની નીતિ બદલાવે, દર વર્ષે નવી વાત લાવીને તાયફા કરે, લોકોને ભેગા કરે, વાહવાહી કરે, ખર્ચા ઉધારે, પ્રવાસના ભથ્થા ઉધારે, મોટા મોટા અધિકારીઓ આવે, મોટી મોટી ભાષણો ચાલુ કરે, અને મોદી સાહેબને, ભૂપેન્દ્ર સાહેબને, ફલાણા સાહેબને, ઢીગડા સાહેબને, પોંછડા સાહેબને, એમની આવી નીતિઓ, એમનો એમ કરી નાખો ને તેમ કરી નાખો। ફક્ત નેતાના અને રાજકીય ભાષણ થાય, ખાલી નેતાઓના વખાણ થાય, નેતાને પ્રમોટ કરાય, નેતાની જે છાપ છે બાળકોના મગજમાં કોઈ પણ કાળે ભૂસે નહીં, અને વાલીઓને તો એવું લાગે કે આ નેતા એ ભગવાન રામ અને વિષ્ણુ કરતાં પણ મોટા છે, એવી રીતે એમનો એક મહિમા મંડન કરવાનું એક માધ્યમ છે, એના સિવાય પ્રવેશોત્સવ એ કશું છે નહીં। જિલ્લાના જે નાયબ ડીપીઓ છે તેમણે પણ વૈશાલીબેન છે તેમનું નામ, તેમણે જણાવ્યું કે નવા જિલ્લા બનવાના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં
ફેરફાર થયો હોવાથી પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. જરૂરી માંગણી કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તમામ શાળાઓમાં પુસ્તક પહોંચાડી દેવામાં આવશે. ત્યાં સુધી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવેલી સોફ્ટ કોપીના આધારે સ્માર્ટ ક્લાસમાં શિક્ષણ ચાલુ કર્યું છે. તેમણે જણાવ્યું કે વૈશાલીબેને શું કહ્યું એ પણ તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ. વાવથરા જિલ્લો નવો નિર્માણ પામેલ છે, પણ જે તે વખતે ગત વર્ષના જે બાળકોની સંખ્યા છે એના આધારે પુસ્તકોની માંગણી કરી દીધેલી, એટલે પુસ્તકો આવી ગયા છે, પણ બાળકોની સંખ્યાની વધઘટના કારણે પુસ્તકો જે ઘટમાં છે એની માંગણી આપણે અત્રેથી કરી દીધી છે, એટલે ટૂંક સમયમાં શાળામાં પહોંચી જશે. પરંતુ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એની સોફ્ટ કોપીમાં પુસ્તકો તમામ શાળાને આપી દીધેલા છે, એટલે હાલ પૂરતા સોફ્ટ કોપીમાં દરેક શાળા આપણા આખા જિલ્લાની અંદર તમામ શાળાઓ સ્માર્ટ ક્લાસ છે દરેક શાળાની અંદર, એટલે શિક્ષકો તમામ સ્માર્ટ ક્લાસના આધારે પુસ્તકોમાંથી જે એમની સોફ્ટ કોપીના આધારે શિક્ષણ કાર્ય હાલ સરસ રીતે ચાલી રહ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ ચોપડા હજુ સુધી આવતા નથી, છેલ્લે એન્ડમાં પછી ચોપડા શું પણ સોફ્ટ કોપીના આધારે હાલ શિક્ષણ કાર્ય અટકે એવું છે નહીં, અને માંગણી આપણે કરી દીધી છે, એટલે ટૂંક સમયની અંદર જ તમામ પુસ્તકો શાળાઓ સુધી પહોંચી જશે. પરંતુ સવાલ અહીંયા એ છે કે સોફ્ટ કોપી અને સ્માર્ટ ક્લાસના બહાને બાળકોના હકનું શિક્ષણ પૂરું થઈ જાય છે, અને જ્યારે સરકાર મફતમાં પાઠ્યપુસ્તક આપવાનો દાવો કરે છે ત્યારે વિદ્યાર્થીઓને 1 મહિના સુધી પુસ્તક વગર કેમ ભણવું પડે છે? આ બેદરકારીનો જવાબ કોણ આપશે? આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.